ભાવનગરમાં યોજાનાર રથયાત્રાને લઈને પોલીસ દ્વારા રૂટ માર્ચ કરવામાં આવ્યું। ભાવનગર ખાતે નીકળનારી ભગવાન જગન્નાથજીની 40મી રથયાત્રા નિમિત્તે ભાવનગર પોલીસ દ્વારા ભાવનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં રથયાત્રા રૂટ પર રૂટ માર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરના એસપી, ડીવાયએસપી, એસઓજી, એલસીબી અને દરેક પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ સાથે રૂટ માર્ચ યોજાઈ હતી। આગામી તારીખ 27 જૂનના રોજ ભાવનગરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને સાવચેતીના ભાગરૂપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં ગઈકાલ રાત્રિના સમયે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો જે સ્થળ પરથી પ્રારંભ થાય છે તે ભગવાનેશ્વર મહાદેવના મંદિર સુભાષનગર ખાતેથી શહેરના ઘોઘાગેટ ચોક સુધી ભાવનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં રૂટ માર્ચ કરવામાં આવી હતી, જેમાં ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ પટેલ, ડીવાયએસપી આર સિંઘલ, એસઓજી, એલસીબી તેમજ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ સહિતનાઓ આ રૂટ માર્ચમાં જોડાયા હતા। ભાવનગર જિલ્લાના ભાવનગર શહેર ખાતે ગુજરાતની સૌથી લાંબો વખત ચાલતી રથયાત્રા નીકળતી હોય છે, જે આશરે 14 કલાક જેટલો લાંબો સમય ભાવનગર શહેરના જાહેર માર્ગ ઉપર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે। આગામી 27 જૂન 2025ના રોજ ભાવનગર શહેરમાં 40મી રથયાત્રાનું આયોજન થનાર છે। આ આયોજનના ભાગરૂપે આજે તારીખ 31 મે 2025ના રોજ ભાવનગર શહેર ડિવિઝનના ડીવાયએસપી શ્રી સિંઘાલ તથા શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ, તમામ પીએસઆઈ શ્રી, ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ, એલસીબી અને એસઓજીના તમામ અધિકારી કર્મચારીઓ સાથે રાખી સમગ્ર રૂટ ઉપર વાહનો દ્વારા પેટ્રોલિંગનું એક આયોજન કરવામાં આવેલું છે। રૂટના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવેલું છે। અગાઉથી તૈયારી કરવાનો મુખ્ય મકસદ 17.5 કિલોમીટર જેટલા લાંબા રથયાત્રાના રૂટ ઉપર કોઈ જગ્યાએ રસ્તાનું રિપેરિંગનું કામ ચાલતું હોય, રસ્તાની બાજુમાં જૂના કોઈ મકાનોનું રિપેરિંગનું કામ ચાલતું હોય કે નવા કોઈ બિલ્ડિંગ બની રહ્યા હોય તેનું એસેસમેન્ટ કરવાનું હતું। નવા પોલીસ અધિકારી કર્મચારીઓ ભાવનગર શહેરમાં ફરજ બજાવતા હોય તો સમગ્ર રથયાત્રા રૂટથી વાકેફ થાય એ આનો બીજો મકસદ હતો। સાથે સાથે શહેરના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે છેલ્લા 1 વર્ષમાં બનેલા ગુનાઓનું એસેસમેન્ટ કરી રથયાત્રા સંબંધી અસામાજિક તત્વો વિરુદ્ધ જરૂરિયાત મુજબના અટકાયતી પગલાં લેવા માટેની પણ આજે ચર્ચા કરવામાં આવેલ છે।